નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમારું બેંકમાં ખાતું હોય તો જાણી લો મોટી અપડેટ। જી હા મિત્રો, એપ્રિલ 2024ના મહિનામાં ખાનગી તેમજ સરકારી બેંકોમાં બેંક ખાતા ધારકો માટે નિયમોમાં મોટા બદલાવો કરવામાં આવેલા છે। મિત્રો, આ નિયમો SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, BOB એટલે કે મિત્રો બેંક ઓફ બરોડા, PNB એટલે કે મિત્રો પંજાબ નેશનલ બેંક, HDFC બેંક, કેનરા બેંક વગેરે જેવી જે ખાનગી તેમજ સરકારી બેંકોમાં મહત્વના નિયમોમાં બદલાવો કરવામાં આવેલા છે। આ નિયમો મિત્રો એપ્રિલ 2024ના મહિનાથી લાગુ કરવામાં આવ્યા છે। કયા એવા મહત્વના નિયમો છે, કયા એવા બદલાવો છે, એમની વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છે। સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ બેંક ખાતા ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ પેલા નવા નિયમ વિશે। તો મિત્રો, ડિજિટલ પેમેન્ટ માટે 2 ફેક્ટર એથેન્ટિકેશન એટલે કે મિત્રો 2FA લાગુ કરવામાં આવેલું છે। જ્યાં મિત્રો RBIના નવા નિયમો મુજબ મિત્રો 1 એપ્રિલ 2024 થી તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે મિત્રો UPI કાર્ડ વોલેટ માટે 2 ફેક્ટર એથેન્ટિકેશન ફરજિયાત બન્યું છે। હવે માત્ર OTP થી કામ નહીં ચાલે। મિત્રો, સુરક્ષા વધારવા માટે OTP સાથે પિન, પાસવર્ડ અથવા તો મિત્રો ફિંગરપ્રિન્ટ જેવું બીજું સ્તર અનિવાર્ય બન્યું છે। તેમના પછી મિત્રો વાત કરીએ બીજા નવા નિયમ વિશે। તો મિત્રો ATM તેમજ UPI રોકડ ઉપાડના ચાર્જમાં ફેરબદલી કરવામાં આવેલી છે। જ્યાં મિત્રો HDFC બેંકમાં UPI દ્વારા ATMમાંથી રોકડ ઉપાડવા પર ફ્રી લિમિટ 5 મહિના ટ્રાન્ઝેક્શન પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન દીઠ ₹23 ચાર્જ લાગુ કરવામાં આવશે। તદુપરાંત મિત્રો PNBની વાત કરીએ એટલે કે પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો મિત્રો પંજાબ નેશનલ બેંક દ્વારા કેટલાક ડેબિટ કાર્ડ પર દૈનિક રોકાણ ઉપાડની મર્યાદા એટલે કે મિત્રો ડેલી લિમિટ ઘટાડીને મિત્રો 50,000 થી 75,000 કરી દેવામાં આવેલી છે। તેમના પછી મિત્રો વાત કરીએ ત્રીજા નવા નિયમ વિશે। તો મિત્રો ક્રેડિટ સ્કોર એટલે કે મિત્રો સિબિલ સ્કોરમાં ઝડપી અપડેટ। જ્યાં મિત્રો હવે બેંકોએ દર અઠવાડિયે લોન સંબંધિત માહિતી અપડેટ કરવાની રહેશે। આનાથી મિત્રો તમારો ક્રેડિટ સ્કોર વધુ ઝડપી રિફ્રેશ થશે, જેના લીધે મિત્રો નવી લોન લેતી વખતે ફાયદાકારક રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ચોથા નવા નિયમ વિશે। તો મિત્રો બેંક ટ્રાન્ઝેક્શન મોનિટરિંગ કડક નવા નિયમો લાગુ કરવામાં આવેલા છે। જ્યાં મિત્રો સેવિંગ એકાઉન્ટની વાત કરીએ તો મિત્રો વર્ષમાં ₹10 લાખથી વધુની રોકડ જમા પર આવકવેરા વિભાગની નજર રહેશે। તેમજ મિત્રો કરંટ એકાઉન્ટની વાત કરીએ તો મિત્રો વર્ષમાં ₹50 લાખથી વધુની ડિપોઝિટ માટે કડક સ્ક્રુટિની થશે। તેમના પછી મિત્રો FDની વાત કરીએ તો મિત્રો ₹10 લાખથી વધુની ફિક્સ ડિપોઝિટ એટલે કે FDની માહિતી ટેક્સ ઓથોરિટીને રિપોર્ટ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ પાંચમા નવા નિયમ વિશે। તો મિત્રો પાન કાર્ડના નવા નિયમો લાગુ કરવામાં આવેલા છે। જ્યાં મિત્રો પાન કાર્ડ મેળવવા અથવા તો મિત્રો અપડેટ કરવા માટે હવે માત્ર આધાર કાર્ડ જન્મના પુરાવા તરીકે પૂરતું નથી। મિત્રો 1 એપ્રિલ 2024 થી જન્મના પ્રમાણપત્ર, 10માની માર્કશીટ, પાસપોર્ટ અથવા તો વોટર ID જેવા દસ્તાવેજો ફરજિયાત કરવામાં આવેલા છે। તો મિત્રો બસ આ જ હતી બેંક ખાતા ધારકો માટે એપ્રિલ 2024ના મહિનામાં ખાનગી તેમજ સરકારી બેંકોમાં લાગુ કરવામાં આવેલા નવા નિયમોની સંપૂર્ણ માહિતી। આ નિયમો મિત્રો SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, BOB એટલે કે મિત્રો બેંક ઓફ બરોડા, PNB એટલે કે પંજાબ નેશનલ બેંક, HDFC બેંક, કેનરા બેંક સહિતની સરકારી તેમજ ખાનગી બેંકોમાં મિત્રો આ નવા નિયમો લાગુ કરવામાં આવેલા છે।